નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા અટલાદરા વિસ્તારમાં જય ભવાની ગ્રુપના પ્રમુખ અને ભાજપના અગ્રણી રાજુભાઈ ઠક્કરના જન્મદિવસે અટલાદરા સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળાની બાળકીઓને તથા બાલવાડીની બાળકીઓને રાજુભાઈ ઠક્કર દ્વારા નોટબુક અને પેન્સિલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। જ્યારે સ્કૂલના પ્રિન્સિપાલ ગિરીશભાઈએ કેક લાવી હતી। રાજુભાઈએ કેક કાપીને શાળાના બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી। બાળકોએ પણ રાજુભાઈને જન્મદિવસની શુભકામના આપી હતી। દર વર્ષની જેમ તેઓના જન્મદિવસે 600 બાળકીઓને નોટબુક અને પેન્સિલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શ્યામા પ્રસાદ મુખર્જી અટલાદરા પ્રાથમિક શાળા જે બાળકીઓની કુમારિકાઓની શાળા છે, જેમાં 500થી પણ વધારે દીકરીઓ વર્ષોથી આ દીકરીઓ સાથે એક એવો નાતો છે કે સ્કૂલનો સ્ટાફ પણ એમની ખૂબ જ ચિંતા કરતો હોય છે। જ્યારે આવા દિવસે ગિરીશભાઈ જેવા પ્રિન્સિપાલ અને એમની ટીમ ખૂબ જ સારી રીતે જે કાળજીપૂર્વક અહીંયાની બાળકીઓનું ધ્યાન રાખી રહ્યા, તો સામાજિક આગેવાન તરીકે વિસ્તારની બાળકીઓનું ધ્યાન રાખવું અમારી પણ ફરજ છે। મંદિરે પણ જતાં પહેલાં સાક્ષાત જગદંબાના દર્શન કરવા જો હોય તો બાળકીઓ વચ્ચે આવીએ છીએ અને આજના દિવસની શરૂઆત અહીંયાથી કરી એમના આશીર્વાદ પ્રાપ્ત કરીને અહીંયાથી દિવસની શરૂઆત કરીએ છીએ। જીવનના જે કંઈ નાના મોટા સંકલ્પો છે એમની આગળ મૂકીએ તો ચોક્કસ પરિપૂર્ણ ભગવાન પણ કરતા હોય છે। એટલે આજના દિવસે બાળકીઓને હર્ષોલ્લાસ સાથે એમની આજના મારા જન્મદિવસની ઉજવણી શરૂઆત કરી દીધી છે। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।